સર્વપ્રથમ પહેલાં અમને જ્યારે ખબર પડી કે આ વેરિકોસ વેન છે તો આના ડૉક્ટર કોણ છે એ અમને ખ્યાલ હતો નહીં. થોડાક સમય પછી 1.5-2 વર્ષ પછી અમને સાહેબને પાછી આને થોડીક તકલીફ વધી એટલે સાહેબને અમે વાત કરી, આપણે રાજેશ સરને, મારા મિત્ર હતા. મેં કીધું સાહેબ આ રીતે છે, એટલે એને એની રીતના બધું કમ્પ્લીટ કરી ને પછી મને ડૉક્ટર મોહલ બેંકરનું મને સજેશન આપ્યું. મને કે તમે એના યુટ્યુબ ઉપર પહેલાં વિડીયો જોઈ લો કે એને કઈ રીતે ઓપરેશન કરે છે, કઈ રીતે નથી કરતા, અને એ લોકો ઓનલાઈન કન્સલ્ટેશન કરે છે. એ કે એના કરતાં તમે લોકો જ્યારે તમારે અમદાવાદ જવાનું થાય ત્યારે તમે ત્યાં રૂબરૂ જ બતાવી દો, ફેસ ટુ ફેસ મળી લો અને બતાવી દો. એ લોકો જેમ કે એ પ્રમાણે. એ પછી અમે ત્યાં ગયા ને ત્યાં સાહેબે મને આ રીતે વાત કરી અને પછી અમે તરત ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. ત્યાં ગયા પછી સાહેબે અમને બધું સમજાવ્યું, બધું કમ્પ્લીટ કર્યું, ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. મેં મેડિક્લેમ્પનું આપ્યું. સાંજે 7 વાગે મને મેડિક્લેમ્પમાંથી એપ્રુવલ આવી ગઈ. બીજા દિવસે સવારના અમે એડમિટ થયા. સાહેબે બપોરના 3 કે 4 વાગે ઓપરેશન કર્યું. 3 કે 4 વાગે સાહેબ આવીને ઓપરેશન કરી ગયા અને પછી બીજા દિવસે અમને રજા આપી દીધી. અમે 2 જણા જ ખાલી દેખાડવા આવ્યા હતા. સાહેબને ઓપીડી લીધી હતી. સાહેબને વાત કરી તો સાહેબ કે તમારે કઈ રીતે છે, તમારે મેડિક્લેમ છે? એટલે મેં કીધું હા સાહેબ મારી પાસે મેડિક્લેમ છે. સાહેબે બધું આમને સમજાવ્યું. પહેલાં એમને સમજાવ્યું, પછી ટોટલી વિગતવાર કે જે અત્યાર સુધીમાં હું આટલા ડૉક્ટરોને મળ્યો છું પણ મને કોઈ ડૉક્ટરે આ બાબતે કોઈ માર્ગદર્શન જે આપણે કહીએ કે સજેશન કે કઈ રીતે આ ન કરીએ તો શું થાય અને આના કરાવ્યા પછી શું થાય એ બાબતનું જ્ઞાન અમને કોઈ પણ ડૉક્ટર નહોતું આપ્યું.